કોઈ વ્યક્તિ ક્યારેક મજાકમાં હોય ને કઈ નાની બાબતે ખોટું લાગી જાય અથવા ગુસ્સો આવી જાય તે આજકાલ કહેવું અઘરું બની ગયું છે। ઉપલેટાથી એક આવી ઘટના સામે આવી છે। કૌટુંબિક ભત્રીજાએ જ પોતાના કાકાને મોતને ઘાટ ઉતારી દીધો અને એ પણ સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી। ત્યારે પોલીસે હાલ તે સોહિલ નોઈડાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। નજીકના સંબંધીઓ રોજ મળતા હોય, એકબીજાની સાથે બેસીને રોજ ગપ્પા મારતા હોય, આવી ગાઢ આત્મીયતાની વચ્ચે કોઈ નાની મશ્કરીની વાતને લઈને કોઈ હિચકારો હુમલો કરી બેસે તો? રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામેથી એક આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। મજાક મસ્તી અને સામાન્ય બોલાચાલીમાં 35 વર્ષીય અદ્રેમાન નોઈડાનું લોહી રેડાયું। આ હત્યાકાંડને અંજામ આપનારા કૌટુંબિક ભત્રીજા સોહિલ નોઈડાને ભયાવદર પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો। ગત 23 ઓગસ્ટે પડવલા ગામે પાણીની પરબની નજીક રોજિંદા ક્રમ મુજબ મૃતક અંદ્રેમાન તેના કૌટુંબિક ભત્રીજા સોહિલની સાથે ઓટલે બેસીને વાતો કરતા હતા। આ સમયે કાકા અંદ્રેમાને કોઈ મુદ્દે કરેલી ટિપ્પણીથી સોહિલ અચાનક ઉશ્કેરાઈ ગયો। ગુનાહિત માનસિકતા ધરાવતો સોહિલ નોઈડા હંમેશા પોતાની સાથે ધારદાર છરો રાખતો હતો। અંદ્રેમાનની વાતનું માઠું લાગતા સોહિલે પોતાની પાસે રહેલો ધારદાર છરો કાઢીને સીધો છાતીમાં ડાબા ભાગે એક ઘા ઝીકી દીધો। લોહી લુહાણ સ્થિતિમાં ઢળી પડેલા અંદ્રેમાનની બૂમો સાંભળીને આસપાસમાં રહેલા લોકો દોડી આવ્યા અને ત્વરિત ભયાવદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ સ્થિતિ વધારે બગડતા અંદ્રેમાનને ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। અહીં ફરજ પરના તબીબોએ થોડી સારવાર આપ્યા બાદ અંદ્રેમાનને મૃત જાહેર કર્યા। સામાન્ય વાતચીતમાં હત્યાનો બનાવ બનતા મૃતકના નાના ભાઈ મુસા નોઈડાએ ત્વરિત ભયાવદર પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી। ભયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોઈડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોઈડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોઈડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા। ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા। જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોઈડાએ ધારદાર હથિયારથી મારેલું છે। આ હત્યાના બનાવ અંગે ફરિયાદ બાદ ધોરાજી પોલીસ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ત્વરિત એક્શનમાં આવી અને ચોક્કસ બાતમીના આધારે હત્યારા સોહિલ અયુબભાઈ નોઈડાને ગણતરીના કલાકોમાં જ પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। ભયાવદર પોલીસે હત્યારા સોહિલ નોઈડા પાસેથી ગુનામાં વપરાયેલો ધારદાર છરો જપ્ત કર્યો છે, તો બનાવ સ્થળ પર હાજર કેટલાક સાક્ષીઓના નિવેદન નોંધવાની સાથે જ મહત્વના સ્થળ પુરાવા પણ એકઠા કરવામાં આવ્યા છે। મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોઈડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। સોહિલ અયુબભાઈ નોઈડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે। એક જ કુટુંબના બે વ્યક્તિઓની વચ્ચે મજાક મશ્કરી મુદ્દે થયેલી બબાલમાં હત્યાનો બનાવ બન્યો। ભયાવદર પોલીસના જવાનોએ નાનકડા પડવલા ગામે હત્યા બાદ વધુ કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। મૃતકના ભાઈ સહિતના સ્વજનોએ હત્યારા સોહિલ નોઈડા વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા મેળવીને ઝડપથી આકરી સજા ફટકારે તેવી માંગણી કરી। હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા।